નેક્સ્ટ આગળ વધીએ, ડિફેન્સ કંપનીઓ ફોકસમાં છે કારણ કે સ્થાનિક ડિફેન્સ કંપનીઓને મોટું બૂસ્ટ અહીંયાથી મળતું દેખાઈ રહ્યું છે. રક્ષા મંત્રાલયે 405 સ્વદેશી વસ્તુઓની છઠ્ઠી યાદી અહીંયાથી જાહેર કરી છે, જેમાં ઘણી બધી કંપનીઓને સીધો લાભ થતો જોવા મળશે. તો કઈ કઈ કંપનીઓનો સમાવેશ થઈ રહ્યો છે તેની વિગતો લઈએ. સહયોગી કરણ આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, ગુડ આફ્ટરનૂન. જણાવો કઈ કંપનીઓને બૂસ્ટ મળશે અહીંયાથી? જી, તો આજે સવારથી ડિફેન્સના જે શેર્સ છે તે ફોકસમાં છે અને ઇનફેક્ટ સારી એવી એક્શન્સ આપણે તમામ શહેરોમાં આજે જોઈ રહ્યા છે. એનું કારણ એવું છે કે રક્ષા મંત્રાલયે 405 એવી વસ્તુઓ છે, એવા લિસ્ટ જાહેર પાડ્યું છે જે બધી કોમ્પોનન્ટ્સ છે તે ભારતમાં બનવાના છે અને આને ભારતીય જે આપણી ડિફેન્સ કંપનીઓ છે તે જ બનાવવાની છે. તેને કારણે આ એક્શન જે છે તે આપણે જોઈ રહ્યા છે ડિફેન્સ સ્ટોક્સમાં. હવે આ જે ઓર્ડર છે તે લગભગ 3070 કરોડ રૂપિયાનો ઓર્ડર છે, જેમાં 405 સ્વદેશી વસ્તુઓ સામેલ છે. હવે કઈ કઈ કંપનીઓને આને સીધો ફાયદો મળવાનો છે તેના પર નજર કરી લઈએ તો સૌથી મોટો ફાયદો અહીંયાથી BELને મળવા જઈ રહ્યો છે, કારણ કે BEL આ 405માંથી 227 વસ્તુઓ જે છે તે બનાવવા જઈ રહી છે. સાથે જ HAL છે તે 86 વસ્તુઓ આ કોમ્પોનન્ટનું જે લિસ્ટ છે તેમાં બનાવવાની છે. 13 આઇટમ્સ BDL અહીંયાથી બનાવશે, તો બીજી તરફ 7 આઇટમ્સ જે છે તે GRSC બનાવવાની છે અને મિશ્ર ધાતુ નિગમ પણ પાછળ નથી. એમાં મિશ્ર ધાતુ નિગમ પણ આમાંથી 7 વસ્તુઓ, 7 કોમ્પોનન્ટ્સ એવા છે જે અહીંયાથી બનાવવાની છે. એટલે ઓવરઓલ ડિફેન્સ માટે એક ખૂબ જ સારું બૂસ્ટ જે છે તે અહીંયાથી સરકારે આપ્યું છે અને 3070 કરોડના ઓર્ડર્સ અહીંયા કંપનીઓ માટે નક્કી છે. જી, આભાર કરણ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો એક બૂસ્ટ સ્થાનિક કંપનીઓને અને 5 કંપનીઓ ઓલમોસ્ટ આપણને અહીંયા આવતી દેખાઈ રહી છે જે આમાં સામેલ છે. BELમાં એક ઘટાડો જોઈ રહ્યા છે, પણ બાકીમાં એક સારું ખરીદારી સાથેનું કામકાજ છે. એટલે ઓવરઓલ આજે ડિફેન્સ સ્પેસ ખાસ એવું ફોકસમાં